2001 જ્યારે ભૂકંપ આવ્યો, 2001 જ્યારે ભૂકંપ આવ્યો અને ત્યારે પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા ઈ ત્યાં હતા. રમેશભાઈ ઓઝા ને એમ થયું કે ગામડાની અંદર કેટલું નુકસાન થયું છે, લાવ જોવા જઈએ. સેવકોની સાથે રમેશભાઈ ઓઝા નીકળ્યા. વંધગામ એ તો મલબો પડ્યો તો ને, ત્યાં એક 80 વર્ષના ડોહીમાં એ મલબામાં કઈક ગોતતા હતા, મલબો આગો કરતા હતા. પૂજ્ય રમેશભાઈ ઓઝાએ એમ કીધું કે માં, હું ગોતો આ મલબામાં? 80 વર્ષના કચ્છના ઈ માડી તરત હાથ ખખેરી ઉભા થઈ ગયા, પગે લાગ્યા અને કાપડાની અંદરથી ખિસ્સાની, નાના ખિસ્સાની અંદરથી એક 10ની નોટ કાઢી. ગડીઓ વાળેલી હતી. ઈ 10ની નોટ છેલ્લી હશે કદાચ એ માડી પાસે. ઈ 10ની નોટ લઈને રમેશભાઈ ઓઝાની આગળ ધરી અને કીધું કે બાપા સ્વીકાર કરો. રમેશભાઈ ઓઝાએ કીધું કે માં, એવું લાગે છે કે તમારી પાસે છેલ્લી નોટ છે, તમે હું કામ મને દો છો? રાખો. ત્યારે કચ્છના માડીએ જે જવાબ દીધો ને સાહેબ, હું દરેક મારા ડાયરામાં બોલું છું, એ માડીએ એમ કીધું હતું કે બાપજી, આ ભૂકંપની અંદર અમારા માણસો મર્યા છે, હજુ અમારી માણસાઈ નથી મરી. આમાં અમારા માણસો મર્યા છે, અમારી માણસાઈ નથી મરી કે આંગણે સાધુ સંત આવે અને અમે એને આગતા સ્વાગતા ન કરીએ. ભલામણ આ ઈ કચ્છની ધરતી છે, આ ઈ ધરા છે. ત્યારે કહેવાય અમારો કચ્છડો 12 માસ. શિયાળે સોરઠ બોલો, ઉનાળે ભલી ગુજરાત, વરહે તો પછી વાગડ બોલો, અને અસાંજો કચ્છડો 12 માસ.